માલપુરમાં કુદરતી સંપત્તિ પર આફત. લોઢિયાના પહાડિયા ડુંગરમાં ભીષણ આગ. તંત્રની ઘોર બેદરકારી. કલાકો વીત્યા છતાં વન વિભાગનો એક પણ અધિકારી ઘટના સ્થળે ન પહોંચ્યો. ધારાસભ્ય ધવલસિંહ ઝાલા લાલ ગુમ. વન વિભાગની કામગીરી સામે ઉઠાવ્યા ગંભીર સવાલો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કરી ધારાસભ્ય માંગે ફાયર બ્રિગેડની માંગ. અરવલ્લી જિલ્લાના માલપુર પંથકમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માલપુરના લોઢિયા વિસ્તારમાં આવેલા પહાડિયા ડુંગર પર ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે, જે કારણે વન્ય સંપત્તિને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. પરંતુ આ ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત વન વિભાગની નિષ્ક્રિયતા છે. સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ ગંભીર આક્ષેપો કર્યા છે કે વન વિભાગને વારંવાર જાણ કરવા છતાં હજુ સુધી એક પણ અધિકારી કે કર્મચારી ઘટના સ્થળે રોકાયો નથી. તંત્રની ઉદાસીનતા સામે ધારાસભ્યે ભારે રોષ વ્યક્ત કર્યો છે. અરવલ્લીનો માલપુર વિસ્તાર અત્યારે આગની જ્વાળાઓમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. લોઢિયાના પહાડિયા ડુંગર પર અચાનક લાગેલી આગના કારણે વનરાજી બળી ખાક થઈ રહી છે. ગરમીની શરૂઆતમાં જ ડુંગરાળ વિસ્તારમાં લાગેલી આગને કાબૂમાં લેવી અત્યંત જરૂરી છે, પરંતુ તંત્ર જાણે ઘસઘસાટ ઊંઘી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. આ ઘટનાની ગંભીરતાને જોઈ સ્થાનિક ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તાત્કાલિક એક્શનમાં આવ્યા. તેમણે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના જણાવ્યા અનુસાર જાણ કર્યાના કલાકો બાદ પણ ફોરેસ્ટ વિભાગનો કોઈ પણ પ્રતિનિધિ ત્યાં પહોંચ્યો નથી. તંત્રની મદદ ન મળતા ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ આખરે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. તેમણે એક મેસેજ વાયરલ કરી આ ભયંકર આગની સ્થિતિ વર્ણવી છે અને તાત્કાલિક ફાયર બ્રિગેડની મદદ પહોંચાડવા વિનંતી કરી છે. ધારાસભ્યની આ નારાજગી સૂચવે છે કે અરવલ્લીમાં વન વિભાગ અને જનપ્રતિનિધિ વચ્ચે સંકલનનો મોટો અભાવ છે. ધારાસભ્યોના આક્ષેપ સાથે જણાવ્યું કે આટલી મોટી આગ લાગી છે, ડુંગર આખો સળગી રહ્યો છે. મેં વન વિભાગને જાણ કરી છે, છતાં હજુ સુધી કોઈ ફરક્યું નથી. શું વન વિભાગ માત્ર કાગળ પર જ કામ કરે છે? જ્યાં કુદરતી સંપત્તિ બળી જશે તો જવાબદાર કોણ? મારે સોશિયલ મીડિયા પર મદદ માંગવી પડે તે એક શરમજનક બાબત છે. હાલ તો આ આગને વધુ પ્રસરી રહી છે. જો આગામી ગણતરીની મિનિટોમાં ફાયર ફાઇટરો કે વન વિભાગની ટીમ નહીં પહોંચે તો પહાડિયા ડુંગરની હરિયાળી માત્ર રાખમાં ફેરવાઈ જશે. હવે જોઈ રહી છે કે ધારાસભ્યના આકરા પ્રહાર બાદ તંત્ર જાગે છે કે કેમ. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, અરવલ્લી.